नगरी तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो हरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ પરાવિદ્યા અપરાવિદ્યાનું ઇન્ટ્રોડક્શન પ્રથમ ખંડ. દ્વિતીય ખંડની અંદર જેનો પ્રથમ ઉલ્લેખ થયો એવી અપરાવિદ્યાનો વિસ્તાર અને ત્યાર પછીના ચાર જે ખંડ રહી જશે, કુલ 6 ખંડ. પ્રથમ ઇન્ટ્રોડક્શન બે વિદ્યાનું, બીજો ખંડ અપરાવિદ્યાનો વિસ્તાર અને પછીના 4 ખંડ પરાવિદ્યાનો વિસ્તાર. પરાવિદ્યા શું કહી તો દીધી જ છે, પણ છતાંય એનો વિસ્તારથી ઉપનિષદનું તાત્પર્ય પરાવિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે. જગત કારણમ બ્રહ્મ અહમસ્મિ, હું જગત કારણ છું, એ પરાવિદ્યા છે. એ સિવાય તૈતિરેયનું ચેન્ટિંગ કર્યા કરીએ. શિક્ષામ વ્યાખ્યાસ્યામઃ વર્ણસ્વરઃ માત્રાબલમ સામસંતાનઃ ઇત્યુક્ત શિક્ષાધ્યાયઃ સહનૌ યશઃ સહનૌ બ્રહ્મવર્ચસમ વગેરે વગેરે. આ ઘણું મોડે છે. આ અપરાવિદ્યા છે, ઉપનિષદ. જગત કારણમ બ્રહ્મ અહમસ્મિ એ પ્રત્યય વિદ્યા શાસ્ત્ર જન્માવે એ શાસ્ત્ર પરાવિદ્યા. એનીવે, એટલે આ રીતે અપરાવિદ્યાનો વિસ્તાર. અપરાવિદ્યા એટલે અધ્યાત્મ વિદ્યા, પરાવિદ્યા એટલે એના સિવાયની બધી વિદ્યા, ભૌતિક વિદ્યા, મટીરિયલ સાયન્સીસ જે ગણો તે બધું અપરાવિદ્યા. એ અપરાવિદ્યામાં પાછા માત્ર વેદને અંતર્ગત રહેલું વેદમાં પાછું કર્મ ને ઉપાસના, આ બધું અપરાવિદ્યા. એટલે વેદનો પૂર્વ ભાગ જે છે અપરાવિદ્યા છે, અને વેદનો અંત ભાગ છે જે આ તમારામાં પ્રત્યે જન્માવે છે કે હું બ્રહ્મ છું, એ પરાવિદ્યા છે. એટલે હવે ઉપનિષદ અપરાવિદ્યાનો વિસ્તાર કરી રહી છે. અને એમાં છેલ્લે ગઈકાલે મેં એવું કહ્યું કે અપરાવિદ્યાના જે 2 વિભાગ છે, કર્મ અને ઉપાસના, એમાંથી કર્મની ચર્ચા ચાલે છે. કર્મનું સ્વરૂપ, એનાથી મળતું કર્મફળ કયા પ્રકારનું. અધિકસ્ય અધિકમ ફલમ, કર્મ જેટલું વધારે, માત્ર અગ્નિહોત્ર સિમ્પલ, એના કરતા દર્શ પૂર્ણ પૌર્ણમાસ વગેરે સહિત
અધિક કર્મ ફળ અધિક. સિમ્પલ અગ્નિહોત્ર કર્મથી પુણ્ય ઉત્પન્ન થાય, એનાથી નાનું ફળ મળે. આવું ઇલાબોરેટ કર્મ કરો, અગ્નિહોત્ર કર્મ, જે ગઈકાલે આપણે જોયું. વૈશ્વદેવ કરો, અતિથિ પૂજન કરો, દર્શ પૌર્ણમાસ કરો, વિધિપૂર્વક કરો, હે ને, આ બધું કરો તો પછી સ્વર્ગ મળે એ પણ જોયું. અને એટલે જ પછી સ્વર્ગનું વર્ણન પણ, જ્યાં ઇન્દ્ર અધિપતિ છે ત્યાં જાય છે વગેરે વગેરે એ પણ વાત આવી. અને આ રીતે ઉપનિષદની અંદર અપરાવિદ્યાનો અત્યારે વિસ્તાર થઈ રહેલો છે. અને એમાં પછી અપરાવિદ્યામાં પ્રવૃત્ત કરવા માટે, કર્મમાં પ્રવૃત્ત કરવા માટે, અપરાવિદ્યા પ્રાપ્ત કરવાથી કોઈ ફાયદો નહીં. જેમ તરલા દલાલનું પુસ્તક વાંચી જવાથી અપરાવિદ્યા, ફાયદો નહીં. એ અપરાવિદ્યા તમારું પ્રયોજન ત્યારે જ સિદ્ધ કરે એ વિદ્યાને અનુરૂપ કર્મ કરો, વાનગી બનાવો વગેરે. અને એ રીતે આ કર્મનું જ્ઞાન, વૈદિક કર્મોનું જ્ઞાન છે કે એનાથી કંઈક સ્વર્ગ થોડું મળે. કર્મનું અનુષ્ઠાન એ કરો, કર્મનું અનુષ્ઠાન કરો તો પછી એ જ્ઞાન એને લીધે કર્મફળ સિદ્ધ થાય. એટલે અપરાવિદ્યામાં વ્યક્તિને પ્રવૃત્ત કરવો હોય તો એનો મહિમા ગાવો પડે. એ કર્મફળ કેટલું મહાન છે બધું બતાવવું પડે. જે ભણતો ના હોય, દીકરો કે દીકરી, એને પછી ભણતો કરવા માટે જે તે વિદ્યા શાખામાં બતાવવું પડે કે જો આ એન્જિનિયર થાય તો આવું થઈ શકે, આવું મળે, આવું મળે, તો પછી એ વિદ્યા પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થાય. અને વિદ્યા પ્રાપ્ત એવી રીતે અહીંયા પણ કર્મ કરવા માટે અપર અવિદ્યા પ્રાપ્ત કરીને કર્મ કરવા માટે, પ્રવૃત્ત કરવા માટે મહિમા ગાયો. અને ઉપનિષદે કહ્યું પહેલું કે આ કર્મ ફળ સત્ય છે, અર્થાત આ કર્મ કરીશ તો જરૂર એ જે તે કર્મફળનો ઉલ્લેખ થયેલો છે વેદમાં, પૂર્વ વિભાગમાં, એ જરૂર મળશે. તદેતત સત્યમ. એટલે કર્મથી કર્મફળની આખી લિંક તને ક્યારેય ખબર નહીં પડે, કોઈ ન જાણી શકે. પરંતુ એ કર્મ જે તે કર્મફળ આપે જ છે એ વસ્તુ નિશ્ચિત છે. આ રીતે એનો મહિમા ગાયો. અને કર્મફળ આપતું ન જણાય તો એ કર્મના અનુષ્ઠાનમાં દોષ ઉત્પન્ન થયો છે. એ દોષ યજમાન દ્વારા હોઈ શકે, ઋત્વિક દ્વારા હોઈ શકે, અન્ય જે છે વસ્તુઓ એમાં કંઈક દોષ રહ્યો હોય, દ્રવ્ય વગેરે. એટલે અને યજમાનમાં દોષ એક પ્રકારનો, અશુદ્ધિ વગેરે. ઋત્વિકમાં દોષ બીજા પ્રકારનો, મંત્રનો જે પ્રકારે જે સ્વરથી બોલવા જોઈએ ન બોલે, સ્વરનો લોપ થાય, વર્ણનો લોપ થાય, અનેક પ્રકારના દોષ. તો કર્મફળ ન મળે. માટે કર્મએ કર્યું પણ કર્મફળ ન મળ્યું, માટે આ કર્મ કશું આપી ન શકે એવું રખે માનો. એ દોષને કારણે જેવું થાય. પછી બીજું ગ્લોરી, બીજો મહિમા શું ગાયો કે આ જે કર્મ જે છે એ કોઈ પણ પ્રકારનું કર્મફળ આપી શકે, જે પણ ઈચ્છો એ પ્રાપ્ત થાય. પુત્ર માટે, પૌત્ર માટે, ધન માટે, વૃષ્ટિ માટે, સ્વાસ્થ્ય માટે, જે માગો તે. કીર્તિ માટે, કીર્તિ માટે યજ્ઞ છે કરાવતા હતા આપણા ભૂતપૂર્વ. યશ માટે, લોકેશના માટે કરાવે. ભૂતપૂર્વ એક વડાપ્રધાન હતા, હવે રહ્યા નથી, પણ બહુ જ કન્સલ્ટન્ટ રાખેલા યજ્ઞ માટે. અમુક યજ્ઞ છુપા છુપા કરાવે, પોતાનો વિજય થાય વગેરે. અને આ રીતે કર્મફળ અનેક પ્રકારના છે. એટલું જ નહીં, અહીંયા કહ્યું અનેક ઉર્ધ્વલોકની પણ પ્રાપ્તિ થાય. અને આ બધું ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું છે, જે લોકનો અનુભવ કરીને તમને સુખનો અનુભવ થાય. એટલે આ બીજી ગ્લોરી, બીજો મહિમા એનો એ છે, તમે ઈચ્છો એ પ્રકારનું કર્મફળ પ્રાપ્ત કરી શકો એના માટેના જે તે સાધનો વેદના પૂર્વ વિભાગમાં યજ્ઞ કર્મોનું વર્ણન કરવામાં આવેલું છે. આ રીતે અપરાવિદ્યાનો મહિમા ગવાઈ રહ્યો છે. અને ત્રીજું, એ મહિમા ગાવા માટે
છેલ્લે બહુ નાટકીય રીતે કહ્યું, એહી આइए आइए आइए आप आइए आपको ले चलते हैं, है ને? લાલ જાજમ ગઈકાલ કહ્યું ને, લાલ જાજમ બિછાવવામાં આવે આના માટે, આ કર્મનું અનુષ્ઠાન કરનારા માટે. આમ કરીને આ બધી કર્મની ગ્લોરી, અપરાવિદ્યાની ગ્લોરી, કર્મકાંડની ગ્લોરી, મહિમા ગાવામાં આવે. હવે ઉપનિષદ આમાં શું છે, વસ્તુનો મહિમા ગાગા કરતું હોય એ વ્યક્તિ, એ વ્યક્તિને કદાચ એ વસ્તુ માટે આસક્તિ હોય. કાગડી એના બચ્ચાના જ વખાણ કર કરે, એના અવાજના, એના દેખાવના, એને સામે જોઈને એનું વર્ણન કર કરે, તો રખે માનું કે એ બચ્ચામાં બધા ગુણ છે. હા, એના દોષને છાવરી લે. વેદ જે છે માં એવી છે કે વખાણે કરે અને પછી દોષ પણ બતાવે. માટે હવે દોષનું જ વર્ણન શરૂ થશે. અત્યાર સુધી ગુણનું વર્ણન, દોષનું વર્ણન. આ કર્મ કે કર્મફળ જે છે એમાં શું દોષ છે એ પણ કહેવામાં આવશે. માઇનસ પોઈન્ટ આપણે કહીએ ને, પ્લસ પોઈન્ટ બતાવી દીધા, માઇનસ પોઈન્ટ. અને મુખ્ય એક જ દોષ, આમ તો બીજું બધું બહુ લાંબુ નહીં. અતિશય દોષ બતાવો તોય પાછો પેલો માંડ એને ત્યાં માંડ જોડેલો પાછો આવી જાય. આમે કરવું નતું. કર્મ કરવામાં કોઈને રસ જ નથી, એટલે કર્મફળ માટે કર્મ કરીએ. એ કર્મફળના દોષનું મોટું લિસ્ટ આપો તો કર્મ જ છોડી દે. એટલે એક જ દોષ બતાવે છે, કર્મફલમ અનિત્યમ. એ જુદી રીતે કહેશે, અનિત્યમ કર્મફલમ, આ એનો દોષ. અને માટે આ અનિત્ય કઈ રીતે એ વસ્તુ હું તમને સમજાવું. જો કોઈ પણ કર્મ કરવા માટે કારકો જોઈએ, એટલે શું? કર્મ કરવા માટે એસેસરીઝ જોઈએ. કેટલાક ગુજરાતીમાં એક્સેસરી કે છે, સાધનો જોઈએ. ક્રિયાની ઉત્પત્તિ માટે, કર્મની ઉત્પત્તિ માટે સાધનો જોઈએ. સાધનો જો ન હોય તો કર્મ થઈ શકે નહીં. દાખલા તરીકે ગણજો કેટલા સાધનો થાય છે. જુઓ, ખાવાની ક્રિયા, કર્મ. સૌથી પહેલા શું જોઈએ? ખાનારો જોઈએ. ખાનારો જ ન હોય તો ક્રિયા થાય? ન થાય. એટલે ખાવાની ક્રિયાનો આશ્રય, એનો કર્તા, ઈટર જોઈએ, જેને વ્યાકરણની અંદર આ લોકો પ્રથમા વિભક્તિમાં મૂકે છે. રામઃ ગચ્છતિ, રામ જઈ રહ્યા છે, તો એ જવાની ક્રિયાનો કર્તા, ક્રિયાનો આશ્રય રામ હોવા જોઈએ. પહેલું કારક કયો? પહેલો કારક કર્તા કારક હોવો જોઈએ. અહીંયાથી જ શરૂઆત કરવી પડે. બધી ચર્ચા કરો પણ ક્રિયા જ્યાં રહેલી છે એ કરતા ના હોય તો આ બધું, ખાવાની ક્રિયા વિશે બધું બોલ કરો, પણ ખાનારો જ ના હોય તો શું કરવાનું? એટલે અહીંથી શરૂઆત અહીંથી કરવાની. કર્તા માટે પ્રથમા વિભક્તિ વ્યાકરણ શાસ્ત્રમાં સ્વતંત્ર કર્તા. પાણીની મહારાજ સ્વતંત્ર કર્તા. ક્રિયા માટે કર્તા સ્વતંત્ર છે, સ્પષ્ટ છે, બિલકુલ સ્પષ્ટ છે. આ તો ખાવું કે ન ખાવું, કેવી રીતે ખાવું, ઓછું ખાવું, વધારે ખાવું, શું ખાવું, કયા સાધનથી ખાવું, ક્યાં બેસીને ખાવું, ઊભા ખાવું, બધામાં સ્વતંત્ર કરતા. પ્રથમા વિભક્તિ રામ થઈ ગયું કર્તાકારક. રામ અહીંયા ગચ્છતિ નહીં ભાઈ. હા, મેં તો ખાવાની વાત કરી છે ને. એટલે રામ ખાદતી. તમારે સંસ્કૃત બોલવાની કઈ જરૂર ખરી? અમારા કેટલાક મિત્રો, અને આ બધું તો બધા જાણે જ છે. મને લાગે ત્યાં સુધી અહીં બેઠેલામાંથી કોઈએ પહેલા રામના રૂપો મોડે નહીં કર્યા હોય એવું નહીં બન્યું. લગભગ રામ 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 રામાન રામેણ રામાભ્યામ રામ હે કરતા હતા ને આપણે આવું બધું. 100 માંથી 98 માર્ક લઈ આવે. એમાં કશું કર્યું ના હોય. આ રૂપો ગોખીને લખી નાખ્યા હોય. એ જ કરવાનું શું? સંસ્કૃતની પરીક્ષા માર્ક વધારવા માટે જ હતી.
એકવાર કરતા નક્કી થયો, તરત પ્રશ્ન, શું ખાધું? કર્મ, એને કર્મ કહેવાય. ઓબ્જેક્ટ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ. આ કર્મ એટલે પેલું એક્શન નહીં, ઓબ્જેક્ટ. ક્રિયાને હંમેશા શું પૂછવાથી મળે એ કર્મ કહેવાય. કોણ કરે છે પૂછવાથી કર્તા મળે, શું પૂછવાથી મળે કર્મ. સમજી ગયા ને? એની એ જરૂર પડે, હે ને? કારક, શું ખાધું? જે ખાધું હોય, પણ જવાબ આપવો પડે. એટલે એ કારકની પણ જરૂર, જેવી કર્તાની જરૂર એવી કર્મની જરૂર. શેનાથી ખાધું? ઓ ભગવાન, આ દુનિયાની અંદર જેટલા મસ્તક એટલી રીતે ખાય છે લોકો. કેટલાક લોકો, કલ્ચરલ ડિફરન્સ, જાપાનીઓ અને ચાઇનીઝ લોકો પેલા લાંબી સળીઓથી ભાત ખાય. ભાત આપણને થાય એ સળીમાં ભાતનો દાણો, પણ જે રીતે ખાય, તમે કોળીઓ લઈને ખાઓ એના કરતા ઝડપથી પૂરું કરે. સાધન, ખાવાની ક્રિયાનું સાધન. કેટલાક મોંથી ખાય છે ને? હા, એટલે મેં કહ્યું મનુષ્યનું લક્ષણ મેં આપેલું તમને લોકોને, શિરફ પાણ્યાદિમાન મનુષ્ય. હાથ ધનારનાર એકલો મનુષ્ય જ છે, બાકીના જીવો લગભગ મોંથી. ના ના, વાંદરો સ્વામીજી હાથથી તોડીને ખાય છે. એ હાથ નથી, એના પગ છે. હાથ ધરાવનાર મનુષ્ય. એનીવે, કોઈ મોંથી ખાય, કોઈક ફોર્કથી ખાય, કોઈક આપણા જેવા સાદા માણસો હાથથી ખાય. કેટલાક એરિસ્ટોક્રેટ લોકો સ્પૂન અને પેલો ફોર્ક પેલો આમ કરીને એમ મૂકે. મને તો એની બહુ બીક લાગે છે, કારણ કે પેલું આગળ ધણીદાર હોય છે. ખાવાની ઉતાવળમાં જો પેલા અંદર જીભમાં બેસી ગયા. સાધન, કરણકારક. આ બધું કર્મ કોના માટે, શેના માટે કરો છો? પ્રયોજન. ખાવા માટે તો પ્રયોજન, ભૂખની શાંતિ, તૃપ્તિ વગેરે. નોકરી ધંધા રૂપી કર્મ માટે. શેના માટે? એક દીકરો ને એક દીકરી છે સ્વામીજી. ઓહો, તેમાં શું આટલું બધું પણ કામ? સવારની જોબ પતાવીને પાછી બપોરે પાછું સાંજે કંઈક બીજું લખવાનું, હજુ પાછું એમાં આટલું તો મળે છે, 40-50 હજાર રૂપિયા મહિને મળે છે. ના સ્વામીજી, ખબર નથી, એક દીકરો ને એક દીકરી છે. પણ એક દીકરો, કારણ કે સ્વામીજી દીકરાના એડમિશન, LKGમાં એડમિશન માટે 50,000 આપવા પડે છે. કોલેજમાં આવશે એટલે 2 લાખ રૂપિયા આપવા પડશે. અને દીકરી તો મારા માટે લગ્ન, આ તે ફલાણું. કર્મનો બેનિફિટ જેને જાય, જેને અંગ્રેજીમાં બેનિફિશિયરી કહેવામાં આવે છે. પ્રયોજન, જેના માટે કરો કર્મ. ચતુર્થી વિભક્તિ, બરાબર ને? એની પણ જરૂર છે. કર્મ કરીએ છીએ કારણ કે પ્રયોજન હોવું જ જોઈએ, નહીં તો કોણ કરે? કોઈ ના કરે. પછી ક્રિયા માટેના રો મટીરિયલ્સ. ખાવાની ક્રિયા બરાબર છે, પેલા રંધાવું છે, રાંધવા માટે મટીરિયલ ક્યાંકથી, ગ્રોસરી સ્ટોર, ત્યાંથી લાવવું પડે. એ ગ્રોસરી સ્ટોર પંચમી વિભક્તિમાં આવે. અપાદાન. અને કર્મ, ખાવાની ક્રિયા ક્યાં બેસીને કરો છો? ખુરશી પર, નીચે, અધિકરણ, સ્થાન. આમ 6 કારકો હોય, 6 એસેસરીઝ હોય તો કર્મ થાય. એમાંથી એકાદ આમ તેમ થયું, કર્મ ન થાય. ક્લાસ, બરાબર? આ ક્લાસ અત્યારે હું બોલું છું, કર્મ. બોલનારો જ આજે ન આવી શક્યો તો આ તો વાત છે. કરતા કારક ન હોય તો ન થાય. એવો વરસાદ પડ્યો, બોલશો નહીં સ્વામીજી, 2 દાડા છે, હવે શું કરો, આવું બોલો છો? આથી કલ્પના કરો, એવો વરસાદ પડ્યો કે કોઈ જ ના આવી શક્યું. કરતા હાજર છે અહીંયા, પણ કર્મ જે, આ કર્મ જે છે, બોલવાની ક્રિયાનું કર્મ કોને માટે છે અહીંયા? હા, શ્રોતાઓ માટે. એ શ્રોતાઓ જ ના હોય
તો હવે બોલવાનું રહેતું. સ્વામી તમારું ઠેકાણું નહીં, તમે તો એકલા આવીને અહીં બોલો, અમે કોઈ ના હોઈએ તો. એ જુદી વાત છે. જુઓ, બોલવાની ક્રિયાનું કર્મ અત્યારે અધ્યાપન કરતા ન હોય તો ન થાય, કર્મકારક ન હોય તો ન થાય. બોલવાનું સાધન ગળું. સ્વામીજી ગળું ગયું સ્વામીજી એના કરતા કાલે ક્લાસ લેજો, જવા દો, હવે નથી થતું. કરણકારક બોલો એનું પ્રયોજન તમે લોકો સમજશો એ આશયથી તો ખરું, એટલું તો ખરું જ ને. હા, સમજો કે વક્તાને એવું હોય કે હું જે કહી રહ્યો છું એ વસ્તુ કોઈ જાણતું જ નથી, એ બધું એમને માટે ABCD FG HI જે કે એવું જ છે બધું, તો પછી બોલવાનું થાય નહીં. ઇનફેક્ટ વક્તાને સારામાં સારું બોલવાની પ્રેરણા શ્રોતાઓ જ આપતા હોય છે. લો, બહુ જ મારો સ્પષ્ટ અનુભવ તમને કહું. શ્રોતાના હાવભાવને જોઈને ઘણીવાર વક્તાના શબ્દો પાછા અંદર જતા રહે છે. ઓનેસ્ટલી બહુ ગંભીર વસ્તુ છે આ તો. શ્રોતાના હાવભાવ, શ્રોતાની ચેષ્ટા 10 મિનિટ થઈ જ હોય હજુ, થઈ ગયું. વક્તાએ જોઈ લીધું શબ્દો અંદર. ત્રીજી ચેષ્ટા, શ્રોતા વક્તામાંથી શબ્દો ત્યારે જ નીકળે જ્યારે વક્તા બહુ બધા 200 બેઠા હોય પણ એને આમ લગભગ ખ્યાલ આવી જતો હોય છે. બધા તમે મારે ઠેકાણા હોય તો ખ્યાલ આવી જાય કઈ વ્યક્તિ સમજી રહી છે, કઈ વ્યક્તિને રસ છે, કઈ વ્યક્તિ માત્ર સમય પસાર કરે છે, બધું ખબર પડી જાય છે અમને. ખાલી આમ નજર કરવાથી જ ખબર પડી જાય છે કોને રસ છે. ઓનેસ્ટલી એ પ્રત્યેક તમે પણ આવો તો તમે સમજી જાઓ વસ્તુ. એવી શક્તિ ઈશ્વર મૂકતો હશે. ખાલી આમ નજર હું ફેરવું મને ખબર પડી જાય અહીંયા કે કોને રસ છે. એ ભલે ગમે હાવભાવ બદલી નાખે તો પણ, અને એના આધારે જ શબ્દ નીકળે. પ્રયોજન, બોલવા માટેનું પ્રયોજન જો ન દેખાય તો બોલવાની ક્રિયા ન થાય. ચોથો કારક હે ને, પ્રયોજન ન હોય તો ન થાય. અને બોલવાનું સ્થાન, આ ક્રિયા ક્યાં થાય છે? હોલમાં વગેરે. અને આ રીતે કારકો, સ્થાન, તમે આવીને ઉભા છો, હું છું, તમે બધા તૈયાર શ્રોતાઓ છો, સાંભળવા તૈયાર છો. સ્વામીજી ક્યાં ક્લાસ લેશો? હવામાં. ગયું. સ્થાન જોઈએ. હું શેની વાત કરું છું? 7મા મંત્રની વાત કરું છું. બાય ધ વે, લોકો એમ ક્યાં કંઈક રવાડે ચડ્યા છે. કર્મ જે કરો એમાં આ બધા કારકોની જરૂર છે. અપરાવિદ્યાનો દોષ કર્મફળમાં રહેલો દોષ હું બતાવી રહ્યો છું તમને. કર્મફળ અનિત્ય છે કારણ કે કર્મ અનિત્ય છે. કર્મ અનિત્ય છે કારણ કે એ કર્મ જેમાંથી ઉત્પન્ન થાય એવા આ 6 કારકો અનિત્ય છે. કારકજન્ય ક્રિયા, ક્રિયાજન્યમ ફલમ. કારકજન્ય, કારકમાંથી ક્રિયા જન્મે, ક્રિયાને માંથી કર્મફળ જન્મે. અને એ રીતે કારકજન્ય ક્રિયા કહ્યું. એ કારકો જે છે, એસેસરીઝ પોતે જ અનિત્ય હોય, કરતા અનિત્ય. અનિત્ય કર્મ અનિત્ય. નહીં તો અનુભવ છે જ અમારો. આ વર્ષે આવેલા લોકોમાંથી કેટલાક આવતે વર્ષે નહીં પણ આવી શકે. ગયા વર્ષે આવેલા કેટલાક લોકોમાંથી આ વર્ષે નથી. અનિત્ય. કરતા કર્મ અમે શરીરધારી અનિત્ય, પ્રયોજન અનિત્ય, કરણ અનિત્ય, બધું અનિત્ય. તો પછી કર્મ પોતે પણ અનિત્ય.
કર્મ અનિત્ય, તો કર્મફળ પણ અનિત્ય. અને માટે એ કર્મફળ એ યજ્ઞ કર્મ હોય કે લૌકિક કર્મ હોય, ગમે તે કર્મ હોય, એ આવું અનિત્ય છે. ફેક્ટરી બનાવતા હોય, શું કરવું છે? ફેક્ટરી અમારે કંઈક ઉત્પાદન કરવું છે, ઉત્પાદન ક્રિયા કરવી છે, એના માટે ફેક્ટરી જોઈએ. પહેલામાં પહેલું જોજો, એક કારક જોઈએ. પહેલામાં પહેલું શું કહેશે? ક્યાં ફેક્ટરી બનાવો? સ્થાન, અધિકરણ કારક. હા, સ્થાન. ત્યાર પછી ઉત્પાદન કરનારા વર્કર્સ એ જોઈએ. એ બધા ઉપર દેખરેખ રાખનારા બીજા મેનેજર વગેરે સુપરવાઇઝરો જોઈએ. શેનું ઉત્પાદન કરવું છે? એટલે કે અમારે પંખા બનાવવા છે. તે પંખા બનાવવા માટે રો મટીરિયલ ક્યાંકથી લાવવું પડે. એ જગ્યા જ્યાંથી રો મટીરિયલ આવે, અપાદાન પંચમી વિભક્તિ કહેવામાં આવે. શેના માટે શેના કયા સાધનોથી ઉત્પાદન કરશો? કરણકારક, મશીનરી. શેનું ઉત્પાદન કરશો? પંખાનું. ઉત્પાદન કરનારા કરતા વર્કર્સ, ઉત્પાદન જેનું કરો એ પંખા, જે સાધનોથી કરો એ મશીનરી. શેના માટે કરશો? ધનાય. ફેક્ટરી શેના માટે નાખવી છે? ધનાય, ધન માટે, પ્રયોજન. એના માટેનું રો મટીરિયલ ક્યાંકથી લાવો? અપાદાન. ક્યાં ફેક્ટરી નાખી? ચાંગોદર, સાણંદ. ક્યાં? અધિકરણ, સ્થાન, દેશ. આ બધું જોઈએ. એ ઉપરાંત જોઈએ લાયસન્સ કઢાવવા, તે લાયસન્સ માટેની દક્ષિણા, બધું જોઈએ, ત્યારે પત્તો પડે. એટલે આ રીતે કોઈ પણ લૌકિક કર્મ કે હવે એક્સટેન્ડ કરો વૈદિક કર્મ, યજ્ઞ કર્મ હોય તો એ યજ્ઞ કર્મની અંદર પણ કારકો જોઈએ, જે કારકો અનિત્ય છે. સારું, હવે ઉપનિષદ એટલે આ સિદ્ધાંત આપે છે જે ન્યૂટનના બીજા નિયમને આધારિત છે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. ક્રિયા પ્રતિક્રિયા, જેવી ક્રિયા એવી પ્રતિક્રિયા, એવું ઇક્વલ, સમાન અને ઓપોઝિટ. ક્રિયા કરતા પ્રતિક્રિયા વિરુદ્ધ છે. અહીંયા ઉપનિષદ જરા એને મોડિફાય કરીને કહે છે. શું કહે છે? કે જેવી ક્રિયા એવું ફળ. બસ. ક્રિયા અનિત્ય, કર્મફળ પણ અનિત્ય. યથા કર્મ યથા કારણમ તથા કાર્યમ. કર્મ જે છે કારણ છે અને કર્મફળ કાર્ય છે. કર્મ અનિત્ય છે કારણ કે કારકો અનિત્ય છે, એ રીતે કર્મફળ પણ અનિત્ય છે. એટલે છેવટે ફલિત આટલું થયું. ઉપનિષદના તાત્પર્યમાંથી, આ ઉપનિષદના કહેવા દ્વારા આટલું ફલિત થયું કે આ રિચ્યુઅલિસ્ટિક પોર્શન, કર્મકાંડમાં વિભાગમાં રહેલા બધા કર્મો અને ઉપાસનાઓ પણ, એ પણ કર્મ જ છે, માનસ કર્મ છે, એ બધામાંથી ઉત્પન્ન થતું કર્મફળ અનિત્ય છે. અર્થાત અપરાવિદ્યા જે છે એ આ કર્મફળ, એ જે ફળ આપે છે એ અનિત્ય છે. બરાબર ને? આટલી વસ્તુ સિદ્ધ થઈ. એટલે કેવી રીતે? હવે વૈદિક કર્મની અંદર તમે જોઈ લો